નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની આ સ્ટોરી માત્ર એક ઘટના નથી, પણ જીવન બદલાવી નાખે એવી એક શીખ છે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. એક નાનકડા ગામમાં રમેશભાઈ અને તેમની પત્ની કોકિલાબહેન રહેતા હતા. બંને ખૂબ મહેનતુ અને સારા સ્વભાવના હતા. રમેશભાઈ ખેતી કરતા અને કોકિલાબહેન ઘર સંભાળતી. ગામમાં બધા લોકો એમનું ઘણું માન કરતા. પણ રમેશભાઈ પાસે એક ખરાબ આદત હતી. તેમને ખૂબ ગુસ્સો આવતો. નાની નાની વાતમાં પણ તેઓ કોકિલાબહેન પર બૂમો પાડતા. કોકિલાબહેન શાંત સ્વભાવની હતી, એટલે હંમેશા ચૂપ રહી જતી. એક દિવસ સવારે રમેશભાઈ ખેતરેથી ઘરે આવ્યા. ખૂબ થાકેલા હતા. ઘરે આવતા જ બોલ્યા, "કોકિલા, જમવાનું તૈયાર છે કે નહીં?" કોકિલાબહેન રસોડામાં કામ કરતી હતી. તેમણે ધીમે અવાજમાં કહ્યું, "થોડી વારમાં તૈયાર થઈ જશે." આ સાંભળીને રમેશભાઈ ગુસ્સે ભરાઈ ગયા. તેમણે ગુસ્સામાં થાળી જમીન પર ફેંકી દીધી અને બોલ્યા, "તું આખો દિવસ કરી શું છે?" કોકિલાબહેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે કંઈ કહ્યું નહીં. રાત થઈ ગઈ. ઘરમાં શાંતિ હતી, પણ કોકિલાબહેનના દિલમાં દુઃખ ભરાઈ ગયું હતું. બીજા દિવસે સવારે કોકિલાબહેન મંદિરે જવા નીકળી. રસ્તામાં ગામની બહાર એક મોટો ટ્રક ઝડપથી આવી રહ્યો હતો. અચાનક ટ્રકનો કાબુ છૂટી ગયો. ગામના લોકો જોરથી બૂમો પાડવા લાગ્યા. કોકિલાબહેનને કંઈ સમજાય એ પહેલા જ એક ભયાનક અકસ્માત થયો. થોડી જ વારમાં સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. રમેશભાઈ દોડતા દોડતા ત્યાં પહોંચ્યા. જેમણે કોકિલાબહેનની એ હાલતમાં જોયા, તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. તેઓ જોર જોરથી રડવા લાગ્યા. રમેશભાઈ બોલતા હતા, "કોકિલા, એકવાર આંખ ખોલ. મને માફ કરી દે. હું હવે ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું." પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટના પછી રમેશભાઈ સંપૂર્ણ બદલાઈ ગયા. તેઓ ગામના દરેક માણસને એક જ વાત કહેતા, "જે લોકો આપણા જીવનમાં છે, તેમની કદર સમય રહેતા કરી લેવી જોઈએ. કારણ કે સમય પસાર થઈ જાય પછી પસ્તાવો સિવાય કંઈ હાથમાં નથી રહેતું." મિત્રો, ઘણા લોકો પોતાના પરિવારને દુઃખ આપી દે છે. પછી જ્યારે એ લોકો દૂર થઈ જાય છે, ત્યારે સમજાય છે કે તેઓ કેટલા કિંમતી હતા. ગુસ્સો માણસને થોડા સમય માટે ચિતાડી છે, પણ સંબંધોને આખી જિંદગી માટે હરાડી દે છે. તેથી તમારા માતા-પિતા, પત્ની, પતિ કે પરિવાર સાથે પ્રેમથી વાત કરો, કારણ કે જીવનનો કોઈ ભરોસો નથી. કદાચ આજની આ મુલાકાત છેલ્લી પણ હોઈ શકે. જો આ સ્ટોરીએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.